નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ. દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં ફરી એકવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું સંસદ પર બંધારણને લઈને અત્યારે હાલ જે ચર્ચા વિચારણા ચાલી રહી છે તેને લઈને. દર્શક મિત્રો, અત્યાર સુધી એમ કહેવાય ને કે જે શરૂઆત રાજનાથસિંહ દ્વારા કરવામાં આવી હતી અને તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે ના બંધારણ શું છે, કેવી રીતે તેનો અત્યાર સુધી ઉપયોગ કરવામાં આવ્યો છે, અત્યારે હાલની શું પરિસ્થિતિ છે, એવું તમામ મુદ્દાઓ પર તેમણે તો ચર્ચા કરી. પણ ત્યારબાદ પ્રિયંકા ગાંધી કે જેમણે એમ કહેવાય કે ફર્સ્ટ ટાઈમ તેઓ લોકસભામાં આવ્યા અને પહેલી જે સ્પીચ આપી તે ઘણી મહત્ત્વની પણ જોવા મળી હતી. ત્યારબાદ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્ટેટમેન્ટ આપ્યું, વડાપ્રધાને પણ એમ કહ્યું કે ના બંધારણની અત્યાર સુધીની જે હત્યા કરવાનો જે પ્રયાસ છે એ માત્ર કોંગ્રેસ દ્વારા જ કરવામાં આવ્યો છે, તેઓ પણ ક્યાંક આક્ષેપ કરવામાં આવ્યો. ત્રીજી બાજુ રાજ્યસભામાં બંધારણ ઉપર ચર્ચા શરૂ થઈ. નિર્મલા સીતારામન અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે પણ જે તેને લઈને ચર્ચા જોવા મળી. જે પ્રમાણે નાણામંત્રી અને કોંગ્રેસના અધ્યક્ષ વચ્ચે જે પ્રમાણે ઉગ્ર બોલાચાલી જે શરૂ થઈ તેમાં નહેરુએ બંધારણનો સુધારો એ માત્ર સ્વાર્થ માટે જ કર્યો હોય તેવી બાબત નિર્મલા સીતારામનજી દ્વારા કહેવામાં આવી અને ત્યારબાદ ખડગેજી દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે તમારું હિન્દી અને અંગ્રેજી એ ઘણું સારું હશે પરંતુ તમારા કર્મ સારા નથી, એટલા માટે જ આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ પણ જોવા મળી રહી છે. સત્તા પક્ષ એને સમજવું એ બહુ જરૂરી છે કે આ સંવિધાન છે, સંવિધાન નથી. સંવિધાનની જ્યારે બાબત આવતી હોય તો ત્યારે અત્યારે હાલ પણ ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે, અંગ્રેજોનું શાસન હોય તે પ્રમાણેની પરિસ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે. તો બીજી બાજુ વડાપ્રધાન સંગ્રહાલય એટલે કે જે નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી જેને કહેવાતું હતું તેને હવે પ્રાઇમ મિનિસ્ટર એન્ડ સોસાયટી જે નામ આપવામાં આવ્યું છે 15મી જૂન 2023ના રોજ. અને તે સમયે જે આજથી ઘણા સમય પહેલાં જે ગાંધી પરિવાર દ્વારા જે નહેરુજીના જે પત્રો હતા તેમની પાસે રાખવામાં આવ્યા હતા તેવી બાબત સામે આવી હતી. 51 જેટલા બોક્સ એ સોનિયા ગાંધી લઈ ગયા હોય તેવી બાબત પણ સામે આવી હતી. ત્યારબાદ જે તેને પરત આપવા માટે પણ આ મુદ્દા ઉપર જે ચર્ચા વિચારણા તો ક્યાંક જોવા મળી નથી પરંતુ ક્યાંક પરત એવા માગવામાં પણ આવ્યા છે અને તેમાં પણ જે મ્યુઝિયમ છે તેમના મેમ્બર દ્વારા પણ એમ કહેવામાં આવ્યું છે કે ક્યાંક વાંધાજનક વસ્તુ લાગી હશે એટલા માટે લઈ ગયા હશે પરંતુ અરજી કરવામાં આવી છે. અરજી બાદ શું સામે આવે છે તેને લઈને ક્યાંક વધુ આગળ પડતો પ્રકાશ પાડવામાં આવશે. તે મુદ્દા ઉપર આપણે છેલ્લે તો વાત કરીશું પરંતુ તેની પહેલાં સંસદમાં જે બંધારણ ઉપર ચર્ચા વિચારણા જે શરૂ થઈ ગઈ છે, અલગ અલગ આક્ષેપ પ્રત્યે આક્ષેપ જોવા મળી રહ્યા છે, તેને લઈને વાત કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, ડૉક્ટર હેમાંગ વસાવડા કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. હેમાંગભાઈ, ફરી એકવાર જે આપણે લોકસભાને લઈને તો આપણે ચર્ચા કરી હતી અને જેમાં અલગ અલગ મુદ્દાઓને જે ટાંકી લેવામાં આવ્યા હતા ત્યારે આજે ફરી એકવાર એક આક્ષેપ એવો કરવામાં આવ્યો છે કે જવાહરલાલજી નહેરુ દ્વારા જે બંધારણમાં જે સુધારા કરવામાં આવ્યા અત્યાર સુધી અલગ અલગ મુદ્દાઓ અત્યારે હાલ જે જોવા મળી રહ્યા છે, અલગ અલગ જે પરિસ્થિતિ અત્યારે હાલ તો જે જોવા મળી રહી છે ને તેમાં માત્ર પોતાના સ્વાર્થ માટે ક્યાંક સુધારા કરવામાં આવ્યા હોય તેવી બાબત કહેવામાં આવી છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? બસ બરોબર છે. જ્યારે બંધારણ સુધારાની વાત આવે ત્યારે એક વ્યક્તિ ક્યારેય કરી શકે નહીં. આ પેલો મારો મુદ્દો. જે તે વખતની સંસદમાં બંને ગૃહોમાં 2/3 કરતા વધારે બહુમતી હોય ત્યારે જ બંધારણ ફરી શકે. આ પહેલી વાત. બંધારણ પછી રાષ્ટ્રપતિ પાસે જાય અને રાષ્ટ્રપતિ એપ્રુવ કરે તો જ એ સુધારો અમલમાં આવે. એટલે માત્ર ને માત્ર નહેરુજીને તમે જવાબદાર ગણો તો એ વાત ક્યારેય મને તો નહીં, દેશની ભણેલ ગણેલ પ્રજાને પણ આ વાત ગળે નથી ઉતરવાની. કારણ કે આખી જે બંધારણ બદલવાની વાત, હવે વાત આવી સુધારાઓની ભૂતકાળમાં, તો નહેરુજીએ પ્રપોઝ કર્યું એઝ એ લીડર, એઝ એ પ્રાઇમ મિનિસ્ટર. પણ પછી જે કઈ સંસદ, એની કેબિનેટ, સંસદ જેમાં બધા હતા, એવું નથી કે ખાલી કોંગ્રેસ 540 સભ્ય કોંગ્રેસના હોય કે 240 કોંગ્રેસના હોય. ત્યારે તો મિક્સ ગવર્મેન્ટ હતી, પહેલી સરકાર પણ મિક્સ હતી ને એમાં જે
ભારતીય જનતા પાર્ટી હાલની છે એની જનક પાર્ટીના પિતાઓ પણ એમાં હતા જે સંસદમાં. એટલે ક્યાંય પણ આપણે એટલું જ કહેતા કે એને બંધારણ આમ સ્વાર્થ માટે કર્યું તો એ વાત પ્રજાને ગળે ઉતરે નહીં. ક્યાંક ફરી એકવાર જે રાજ્યસભામાં હવે ચર્ચા તો શરૂ થઈ ગઈ, પણ એક જ બાબત અત્યારે હાલ ભૂતકાળની જે દર વખતે ચર્ચાઈ રહી છે અને તે એ છે કે ના નહેરુજીએ આ ચેન્જીસ કર્યા, નહેરુજીએ આમ કર્યું, નહેરુજીએ તેમ કર્યું. અને બીજી બાજુ ક્યાંક વિપક્ષ દ્વારા પણ જે સવાલ કરવામાં આવી રહ્યો છે કે અત્યારના કામોને લઈને તમે ચર્ચા નથી કરતા, પરંતુ તમે ભૂતકાળને જ માત્ર અત્યારે યાદ કરી રહ્યા છો. જે પ્રમાણે આજે નિર્મલા સીતારામન અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા જે ઉગ્ર બોલાચાલી થઈ, આપને તેને લઈને આપની પ્રતિક્રિયા? જ્યારે સંસદમાં અત્યારે બંધારણ 75 વર્ષ થયા તે નિમિત્તેની ચર્ચા ચાલતી હોય ત્યારે બંધારણ અંગેની ચર્ચા થાય એટલે બીજા કોઈ મુદ્દાઓની ચર્ચા કરવાની હોય એવું જો કોઈ સંસદ સભ્ય કહેતા હોય તો એ યોગ્ય નથી. અને બંધારણ ઉપર અત્યાર સુધીમાં 75 વર્ષ આપણા આઝાદીના થયા પછી અને બંધારણના ઘડાયા પછી 75 વર્ષે જ્યારે એની ચર્ચા કરતા હોય તો એના પ્લસ માઇનસ બધા જ પોઈન્ટોની ઉપર ચર્ચા થવી જોઈએ. એમાં કોઈ વ્યક્તિગત એમાં ચર્ચા અથવા રાજકીય રીતે ના થવી જોઈએ. એટલે એ મને લાગે છે ક્યાંક સંસદમાં આને આપણે ચૂક્યા છીએ. પણ હવે જ્યારે બંધારણમાં સુધારા કરવાની વાત છે ત્યારે ડોક્ટર વસાવડાએ કીધું એ વાત એકદમ સાચી છે કે બંધારણમાં સુધારો કરવો હોય તો તમારે લોકસભા અને રાજ્યસભા 2/3 મેજોરિટીથી વધારે વોટ મેળવવા પડે. અને એ જ્યારે પણ અત્યાર સુધીમાં 76 સુધારાઓ થયા તો એ બધામાં એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હશે અને એ પ્રમાણે જ આ બંધારણમાં સુધારો થયો છે. એટલે બંધારણમાં સુધારો થયો એ નિયમસર થયો છે. પણ જ્યારે એવો આક્ષેપ કરવામાં આવે છે કે આ બંધારણમાં આ સુધારો વ્યક્તિગત અથવા તો સત્તા મેળવવા માટે કરવામાં આવ્યો, એના મારે માત્ર 2 દાખલા ધ્યાનમાં લેવા છે. 1947માં વડાપ્રધાન તરીકે નિમાયા અને 1952માં આપણું પહેલી ચૂંટણી થઈ. એ દરમિયાનમાં 1951માં એમણે બંધારણમાં સુધારો કર્યો હતો. ત્યારે કઈ પાર્લામેન્ટમાં એમણે આ પાસ કરાવ્યું હશે? એટલે એક પ્રશ્ન છે. ચાલો એ વાત જવા દો. ત્યાર પછી 356મી કલમનો ઉપયોગ ઇમરજન્સી દાખલ કરવામાં આવી ઇન્દિરાજીએ. એ કયા કારણસર કરી? એવી કઈ દેશમાં પરિસ્થિતિ ઊભી થાય કે લશ્કરી બળવો થાય યા તો કાયદો અને શાસનની મુશ્કેલી થાય ત્યારે ઇમરજન્સી દાખલ કરવું એવું આપણા બંધારણમાં છે. પણ જ્યારે એ ઇન્દિરાજીએ ઇમરજન્સી દાખલ કરી ત્યારે એમનું વ્યક્તિગત મેમ્બરશીપ પાર્લામેન્ટની રદ થાય એવો જે કોર્ટનો ચુકાદો આવ્યો એના સુધારા માટે એમણે ઇમરજન્સી દાખલ કરી અને પછીથી પશ્ચાતવર્તી અસરથી એમાં એ બંધારણમાં સુધારો કરાયો. આ માત્ર વ્યક્તિગત સત્તા મેળવવા માટે કરવામાં આવ્યો એવું હું માનું છું એટલું જ નહીં, પણ બધા જ માને છે અને જે ઇતિહાસવિદો છે એ પણ માને છે. ત્યાર પછી રાજીવ ગાંધીના સમયમાં શાહબાનો ચુકાદો આવ્યો. એમાં તો કોર્ટનો ચુકાદો છે એટલે એને માન્ય રાખવો જ જોઈએ, પણ માત્ર એક પર્ટિક્યુલર વિશેષ સમૂહને સાચવવા માટે શાહબાનોનો આખો ચુકાદો હતો એને પાર્લામેન્ટમાં લાવીને બંધારણમાં સુધારો કરવામાં આવ્યો. કેમ એમ? હાઈકોર્ટ જે કોર્ટ છે એ ચુકાદો આપે છે એને સર માથે પર ચડાવવાને બદલે એને ઉલટાવવામાં આ કરવામાં આવ્યું. આ 2 માત્ર વ્યક્તિગત સત્તા મેળવવા માટે કરવામાં આવ્યા એવું સ્પષ્ટ વાત છે. પણ આવા સુધારાઓ બંધારણમાં જ્યારે ઘડવામાં આવ્યું ત્યારે પરિસ્થિતિ જુદી હતી. અત્યારે સમય બદલાયો, ટેકનોલોજી બદલાઈ, દેશની પરિસ્થિતિ પણ બદલાઈ. એટલે સુધારાઓ થવા જોઈએ અને સુધારા ન જ થાય એવી કોઈ વાત નથી. એટલે એવી રીતે ભારતીય જનતા પાર્ટીએ પણ 370મી કલમ જે છે એ બંધારણમાં પાછળથી દાખલ કરવામાં આવી હતી અને એને અત્યારે ભારતીય જનતા પાર્ટીએ દૂર કરી. એટલે એમાં પણ કોઈ સત્તાભૂખનો સવાલ નહોતો, પણ દેશની અખંડિતતાનો સવાલ હતો. એમ કરીને એ વિધેયક લાવવામાં આવ્યું હતું. એટલે બંધારણમાં સુધારા થાય એમાં કશું અયોગ્ય નથી. પણ આજે જ્યારે
પ્રિયંકા વાડરા ગાંધીએ જયારે રજૂઆત કરી ત્યારે એમણે જયારે એવું કીધું કે આ સંવિધાન છે, સંઘવિધાન નથી, આ જાતની વાત કરવી રાજકીય એમાં ગંધ આવે છે અને એ ના થવું જોઈએ. એમાં તમે અત્યારે શું કર્યું એની વાત જ નહોતી. આ ચર્ચા બંધારણ અંગેની હતી એટલે બંધારણ અંગે જ વાત થવી જોઈએ. હવે બંધારણનો અભ્યાસ દરેક મેમ્બર ઓફ પાર્લામેન્ટે કરવો જોઈએ એવી મારી અંગત રીતે માન્યતા છે. પણ ઘણા બધા એવા સંસદ સભ્યો અથવા તો ધારાસભ્યો છે કે જેમને બંધારણનો પૂરો અભ્યાસ ના કર્યો હોય, બંધારણની આંટીઘૂંટીઓ ખબર ના હોય, ત્યારે મને એવું, મારી હેસિયત નથી પણ મારે એવું સૂચન કરવાનું મન થાય છે કે નવા ચૂંટાયેલા સભ્યોને બંધારણ અંગેનું જ્ઞાન આપવા માટેનો કોઈ શિબિર યોજાવો જોઈએ અને એવો સેમિનાર થવો જોઈએ. પણ હવે એ તો અમારી કોઈ હેસિયત નથી. પણ આ સૂચન એટલા માટે કે બંધારણને બરોબર સમજ્યા વગર કેટલા લોકોએ આજે ચર્ચામાં ભાગ લીધો અને બંધારણને બદલે બીજી કંઈક વાતો કરી અથવા તો અજુકતી વાતો કરી, એ ન થાય એ ઈચ્છવા યોગ્ય છે. હેમંતભાઈ, તમારી પાસે મુદ્દાઓ નથી એટલા માટે અત્યારે ભૂતકાળના મુદ્દાઓને વાગોળી રહ્યા છો. બંધારણ પર ચર્ચા કરવાની છે પરંતુ ભૂતકાળમાં શું થયું એ બધાને વાગોળો છો, પરંતુ તમારા જે કાર્યો અત્યાર સુધી જે થયા છે તેની ઉપર કેમ સંસદમાં ચર્ચા કરતા નથી તેવી આક્ષેપ પણ જોવા મળી રહ્યો છે. યજ્ઞભાઈ, 2 દિવસ દરમિયાન લોકસભામાં જે રીતે શુક્રવાર અને શનિવાર બંધારણ ઉપર ચર્ચા થઈ અને આજે રાજ્યસભામાં જે રીતે ચર્ચા શરૂ થઈ છે, એમાં તમે જોયું હશે કે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ શનિવારે એમના કન્ક્લુડિંગ રિમાર્ક સાથેનું સંભાષણ કર્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે 10 વર્ષમાં બંધારણમાં જે સુધારા કર્યા એ શાને માટે કર્યા. એમણે 370ની કલમનો હવાલો આપ્યો, એમણે 35A નો હવાલો આપ્યો અને 35A નો હવાલો આપતા તો એમણે એવું પણ કહ્યું કે 35A ની કલમ કોઈ સંસદમાં ચર્ચા કરીને બંધારણમાં નહોતી ઉમેરવામાં આવી. એક પ્રેસિડેન્શિયલ ઓર્ડિનન્સ પાસ કરીને 35A ની કલમ બંધારણમાં ઉમેરવામાં આવી હતી. ધેટ વોઝ એબ્સોલ્યુટલી અનકોન્સ્ટિટ્યુશનલ. અને એ 370 ને 35A ની કલમને દૂર કરવાની અને સમગ્ર ભારતમાં એક જ બંધારણ લાગુ થાય એ માટે બંધારણમાં સુધારો કરવાની જો પહેલ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી. એ જ રીતે સમગ્ર દેશમાં એક સમાન કરવેરા હોય તે માટે જીએસટી નો કાયદો જે વર્ષોથી નિલંબિત હતો. યુપીએના શાસનમાં કેટલી વખત પ્રયત્નો થયા પરંતુ તેઓ પોતાની રાજ્ય સરકારોને પણ મનાવી ના શક્યા અને એના લીધે થઈને જે રહ્યો એ જીએસટી નો કાયદો પણ બંધારણીય સુધારા સાથે ન માત્ર સંસદમાં પસાર કરવો પણ અડધાથી વધુ રાજ્યોની સંમતિ મેળવવી એ પણ એટલી જ જરૂરી છે. જે બંધારણીય સુધારા અમુક જરૂરી છે એના માટે તે પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કરવામાં આવ્યું. એ જ રીતે મહિલા આરક્ષણ બિલની વાત કરી કે મહિલા આરક્ષણ બિલ જે આટલા વર્ષોથી નિલંબિત હતું, 2008માં તો યુપીએના શાસનમાં રાજ્યસભામાં પસાર થયેલું અને બીજા સાથી પક્ષોના વિરોધના લીધે કોંગ્રેસ અને લોકસભામાં એ બિલ રજૂ ના કરી શક્યું. એ મહિલા આરક્ષણ બિલ તો સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળનો જે વિરોધ હતો. આ બધા મુદ્દાઓ હોય તો કેમ નહેરુજીના નામે જ અત્યારે તો ચર્ચા કરવામાં આવી રહી છે? મને એમ થાય છે કે યજ્ઞભાઈ દ્રષ્ટિ ફેર લાગે છે. કારણ કે જેટલા પોઝિટિવ્સની વાત કરી કે મહિલા આરક્ષણ બિલ નવા પાર્લામેન્ટમાં ભારતીય જનતા પાર્ટીએ પસાર કર્યું, દેટ વોઝ અ ક્વાઇટ એન અચીવમેન્ટ જે આગળની સરકારો નહોતી કરી શકી. અને એ સાથે મારા કોંગ્રેસના સાથી મિત્રો જ્યારે જ્યારે પણ ચર્ચામાં આવતા હોય છે ત્યારે પંડિતજીની વાત આવે ત્યારે ઘણી વખત અપસેટ થઈને એમ કહેતા કે આ દેશને આઈઆઈએમ, આઈઆઈટી, ભેલ, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ આ બધું કોણે આપ્યું? નહેરુજીએ આપ્યું. જો તમે નહેરુજીની ક્રેડિટ માટે જો આટલા તમે આતુર હો અને આટલા તમે પોઝેસિવ હો તો ઇતિહાસ છે. જે કામો ખોટા થયા છે, રોંગ ડુઈંગ્સ છે કે જેના લીધે થઈને ભારત દેશને એક દેશ તરીકે સહન કરવું પડ્યું છે, પંડિતજીની પોલિસીને લીધે સહન કર્યું છે, એનો પણ તમારે સ્વીકાર કરવો જોઈએ. પંડિતજીને જયારે તમે લોકશાહીના પ્રખર સમર્થક માનો છો ત્યારે આ જ પંડિતજીના શાસનમાં મજરૂ સુલતાનપુરીને એમને હિટલર કા ચમચા એવું એક કાવ્ય લખ્યું, એને માટે 1 વર્ષની જેલ. બલરાજ સહાનીને જેલવાસ ભોગવવો પડ્યો. ધરમપાલ હિસ્ટોરિયન, હી વોઝ ઓલ્સો જેલ્ડ. લગભગ 15 થી 16 બુકો જે યજ્ઞભાઈ હું તમને અહીંયા નેરેટ કરવા બેસું તો 5 મિનિટ જાય. એ બધી જ બુકો પંડિતજીના વખતમાં બાન કરવામાં આવી હતી. તમે ફર્સ્ટ એમેન્ડમેન્ટ બંધારણમાં લાવ્યા. હમણાં યોગેશભાઈએ વાત સાચી કરી, 1952માં ઇલેક્શન પહેલું લોકસભાનું થયું પણ 1951માં બંધારણમાં સુધારો કરીને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર જે અમુક કંટ્રોલ મૂક્યા તમે, એ 1951માં બંધારણીય સુધારો પંડિતજીએ કર્યો, પહેલો સુધારો બંધારણમાં
જેમાં તમે લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર કાપ મૂક્યો. એટલે તમારા પોતાની લોકશાહી માનસિકતા કેટલી હતી એ તો તમારા જે કર્તવ્ય અને કર્તૃત્વ હતા એના ઉપરથી સાબિત થયેલું છે. તો એની ચર્ચા નહીં કરવાની, એ લોકોને યાદ નહીં દેવડાવવાનું બંધારણની ચર્ચા કરતા હોઈએ ત્યારે. અને સૌથી વધારે તો 42મો સુધારો, બંધારણનો સુધારો, યોગેશભાઈએ કહ્યું, મારે એના પર જરા વધારે પ્રકાશ પાડવો છે. બહુ ગંભીર બાબત છે. 1975માં તમે ઇમરજન્સી લાગુ કરો અને પછી એ ઇમરજન્સીમાં બધા જ વિરોધ પક્ષના નેતાઓ જેલમાં છે, ત્યારે લોકસભામાં તમે બંધારણમાં સેક્યુલર અને સોશિયાલિસ્ટ શબ્દ ઉમેરો, સાથે સાથે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના પાવર ઘટાડો, 42nd અમેન્ડમેન્ટ 5 મુદ્દાઓનું છે કે જેમાં તમે બધી જ સત્તા કેન્દ્રને તમે હસ્તગત કરો છો, રાજ્ય સરકારોના પાવર ઘટાડો છો, આવી રીતે સોશિયાલિસ્ટ અને સેક્યુલર શબ્દ ઉમેરો છો. માત્ર 5 સાંસદ સભ્યો કોંગ્રેસના એમાં ચર્ચામાં ભાગ લે. આ બધા તમારા ખોટા કામો છે એ તો દેશવાસીઓ સમક્ષ મૂકવા પડે ને. આમાં ક્યાં ભૂતકાળની વાત આવે છે? પોઝિટિવ નેગેટિવ સાઈડ પણ તમે જુઓ છો તો પોઝિટિવ સાઈડ પણ અત્યારે તો તમારે જોઈએ, જો ક્રેડિટ અત્યારે તમે સારા કામની લો છો તો પછી નેગેટિવ બાબતો પણ જે છે એ પણ એને પણ તમારે એક્સેપ્ટ કરવી જોઈએ, તેવું હેમંતભાઈ કહી રહ્યા છે. નહીં, હેમંતભાઈ બહુ સાચી વાત કરી, ફિલોસોફિકલ વાત થઈ, એમાંય ના નહીં. સૌથી પહેલું જો નરેન્દ્રભાઈ એમ કીધું હોય કે સેક્શન 31 છે એ ઓર્ડિનન્સ હતો અને બંધારણમાં સામેલ થયો છે, જે હેમંતભાઈએ કીધું, મને એવું લાગે છે કે ક્યાંક કોકની ભૂલ થાય છે. 35A ચાલો ને 35A. યોગેશભાઈ જેવા વેટરન આપણી પાસે છે, વટહુકમની મર્યાદા 6 મહિનાની જ છે, અથવા નેક્સ્ટ પાર્લામેન્ટ મળે ત્યાં સુધી જ ઓર્ડિનન્સ જીવતો રહે છે, એ પછી જીવતો રહી શકે નહીં. આ બંધારણમાં લખેલું છે. હવે નેગેટિવ અને પોઝિટિવની આપણે જે વાત કરી કે નેગેટિવ વાત સ્વીકારવી જ પડે, જે ભૂલ થઈ છે એ સ્વીકારવી જ પડે. યોગેશભાઈએ ઇમરજન્સીની વાત કરી કે ઇમરજન્સી લગાવી, ઇમરજન્સી બંધારણમાં છે જ, નથી એવું નથી. ઇટ વોઝ નોટ આઉટ ઓફ કોન્સ્ટિટ્યુશન સ્ટેપ. સાચું છે ખોટું છે એ એક જુદી વાત થઈ ડિસ્કશનનું. મેનિપ્યુલેશન થયું છે, આખી ટ્વિસ્ટ કરવામાં આવી છે ફેક્ટની ઇમરજન્સી લગાવવા માટે. આ ચર્ચાનો વિષય છે અને હકીકત પણ છે, પણ એનો મતલબ એમ નથી કે ઇમરજન્સી વોઝ આઉટ ઓફ કોન્સ્ટિટ્યુશન. 1951 ની વાત કરી, ચૂંટણી 1952માં થઈ. પહેલી મિશ્ર સરકાર અસ્તિત્વમાં આવી હતી જયારે અંગ્રેજ ગયા ત્યારે શ્યામા પ્રસાદ મુખર્જી પણ સરકારમાં હતા, આંબેડકરજી પણ સરકારમાં હતા, અને એ સરકારે જયારે 51માં એમેન્ડમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન કર્યું ત્યારે સર્વપક્ષીય સરકાર હતી. એ પછી થયું છે. તો મને હેમંતભાઈ ના પાડે છે સમજાવે કે 47 થી 52 લગી દેશ કઈ રીતે ચાલ્યો. જવાહરલાલજી કેમ 47માં વડાપ્રધાન થયા, 52 લગી ચાલ્યા. શ્યામા પ્રસાદ મુખર્જી જેમણે આગળ જઈને ભારતીય જનતા પાર્ટી બનાવી, જનસંઘ બનીને, બલરાજ માધવજીને એ બધા ત્યારે મિનિસ્ટર કેમ હતા? શ્યામા પ્રસાદ પાસે કાશ્મીરનો હવાલો હતો. તો 47 થી 52 દેશ કેમ ચાલ્યો એ પણ એક પ્રશ્ન પ્રજાને સમજાવવો પડે. અને હંમેશા પોઝિટિવ અને નેગેટિવ વાત સાથે જાય, પણ નેગેટિવ વાત જયારે છે ત્યારે ઇન વિચ ગિવન સર્કમસ્ટન્સીસ પગલું લેવાનું હતું એ પણ જોવું પડે. મારા ફાધરે મારી બેનના મેરેજ કરવા માટે જમીન વેચી નાખી તો વેચવી પડી હતી, કારણ કે એ વખતે લગ્નના ખર્ચા ઉપાડવાના હતા. એટલે ઇન વિચ સર્કમસ્ટન્સીસ ધ થિંગ્સ પણ. અને અમે બહુ એક જ મિનિટ યજ્ઞભાઈ, અમે બહુ સ્પષ્ટપણે એવું માનીએ છીએ કે નેહરુજીની વાતને લીધે દેશ સફળ નથી થયો. આજે જે છે એ નેહરુજી અને એ વખતના લીડરો તમામ, માત્ર નેહરુજી નહીં, એના વિઝનને લીધે છે. જી હેમંતભાઈ. મને એવું લાગે છે કે મારા વરિષ્ઠ સાથી મિત્ર હેમંતભાઈને કદાચ આ બાબત અભ્યાસમાં આવી નહીં હોય. 35A ની કલમ ઓર્ડિનન્સ દ્વારા જાહેર થાય ને 6 મહિનામાં લેપ્સ થાય એવું નહોતું, અને સીધી બંધારણમાં દાખલ કરવામાં આવી છે. તમે અભ્યાસ કરી લેજો, કારણ કે તમને આ બાબતની ખબર નથી એટલે તમે બહુ જ ધરાર નકાર કરો છો. અને હું અત્યારે જાહેરમાં કહું છું કે એ જો ખોટી હોય ને તો હું જાહેરમાં ફરીથી સ્વીકારીશ ડિબેટમાં.
પણ મેં વાંચેલું છે એટલે જ તમને કહું છું કે 35A ની કલમ બાય પ્રેસિડેન્શિયલ ઓર્ડિનન્સ બંધારણમાં ઉમેરવામાં આવી. ધેટ વોઝ વેરી રોંગ. ઇટ વોઝ અનકોન્સ્ટિટ્યુશનલ. અને એ ભારતીય જનતા પાર્ટીની સરકારે નાબૂદ કરી છે. બીજી બાબત એમણે કહી કે આંબેડકરજી અને શ્યામાપ્રસાદ મુખર્જીએ સરકારમાં હતા અને 1951માં એ બંધારણીય સુધારા લાવ્યા હતા. મારે એમનું ધ્યાન દોરવું છે, શ્યામાપ્રસાદ મુખર્જીએ 1951માં જનસંઘની સ્થાપના કરી દીધી હતી અને આ જયારે સુધારો થયો ને ત્યારે હી વોઝ નોટ ઇન ધી કેબિનેટ. એમણે તો 1950માં રિઝાઇન કરી દીધું હતું અને BR આંબેડકરજીએ પણ સપ્ટેમ્બર 1951માં રિઝાઇન કરી દીધું હતું. કારણ કે આંબેડકરજીને બે વખત હરાવવામાં કોંગ્રેસનો ફાળો અને હિન્દુ કોડ બિલ જે આંબેડકરજી લાવ્યા હતા that was defeated in parliament. That's why he resigned. એટલે આંબેડકર રોકવા માંગુ છું. મારી જોડે થોડોક સમય ઓછો છે. મારે એક મુદ્દા ઉપર પણ ચર્ચા કરવાની છે. વડાપ્રધાન સંગ્રહાલય તરફથી જે રાહુલ ગાંધીને પત્ર લખવામાં આવ્યો છે, યોગેશભાઈ, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે ગાંધી પરિવાર જે નહેરુજીના જે પત્ર હતા તેના 51 જેટલા બોક્સ લઈ ગયા છે, પરંતુ હજુ સુધી એ બોક્સને પરત કરવામાં નથી આવ્યા. તે બાબત પણ સામે આવી છે. થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. નહેરુજી એક વ્યક્તિગત જવાહરલાલ નહેરુ નહોતા. ભારતના આઝાદીના એક જોરદાર લડવૈયા હતા. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી હતા. એટલે એમના પત્રો બહુ અગત્યની વાત છે. એમના વ્યક્તિગત વિચારો હોય એક આખી જુદી વાત છે, પણ એમને જ્યારે વડાપ્રધાન તરીકે જે પત્રો લખ્યા હોય એ જુદા જુદા મહાનુભાવોને લખ્યા. એ પત્રો અત્યાર સુધી નહેરુ મ્યુઝિયમમાં હતા અને નહેરુ મ્યુઝિયમ એટલા માટે રાખવામાં આવ્યું હતું કે જવાહરલાલજીના પત્રોને લોકો સ્ટડી કરી શકે, એમના વિચારો શું હતા, એમણે એ વખતે જે કઈ ડિસિઝનો લીધા એ શેના માટે લીધા, એના કારણો શું હતા. અને 1951 થી 2008 સુધી એ નહેરુ મ્યુઝિયમમાં હતા. એકાએક 2008માં એ બધા જ પત્રોના 51 બોક્સ, કાદરી સાહેબ કે છે પ્રમાણે, રિઝવાન કાદરી કે છે પ્રમાણે 51 બોક્સ સોનિયા ગાંધીને સોંપવામાં આવ્યા. એ વાત સાચી છે કે નહેરુજીના પત્રો એ એમની કુટુંબની માલિકીના હોય એવી રીતે પોતે માગી લે એ જુદી વાત છે, પણ આ તો એક રાષ્ટ્રીય બાબત હતી અને રાષ્ટ્રીય નહેરુ મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યા હતા. અને ત્યાર પછી રિઝવાન કાદરી જેવા કેટલા બધા ઇતિહાસકારો આપણા જૂના બધા આ ડોક્યુમેન્ટોનો તપાસ કરીને ભારતના ઇતિહાસનું સંશોધન કરી રહ્યા છે અને ઇતિહાસમાંથી આપણે કશું શીખવાનું છે એમ કરીને આ બધા ઇતિહાસકારો આ કરતા હોય છે. અને પંડિત જે નહેરુ મ્યુઝિયમ હતું એ માન્ય નરેન્દ્રભાઈએ એને પ્રધાનમંત્રી મ્યુઝિયમ તરીકે ડિક્લેર કર્યું. એટલા માટે માત્ર નહેરુજી વડાપ્રધાન નહોતા, બીજા વડાપ્રધાનો પણ હતા અને બધાના આવા ડોક્યુમેન્ટ આમાં સચવાય એ માટેની આ વાત હતી. એટલે એ પત્રો પાછા માંગવા એ કોઈ ખોટું નથી. ઓકે હેમંતભાઈ, થોડું ટૂંકમાં મને કહેજો, ત્યારબાદ મારે હેમાંગભાઈ જોડેથી પણ જવાબ મેળવવાનો છે. હેમંતભાઈ, પહેલી વસ્તુ તો યજ્ઞભાઈ એવું છે કે આ જે પત્રો છે એ રિઝવાનભાઈએ જે વાત કરી એ હકીકતમાં તો તમે કે હું કોઈ ટ્રસ્ટને કોઈ ડોનેશન આપીએ 51 રૂપિયા કે 101 રૂપિયા, સાદો દાખલો સમજાવું તો આપણે કોઈ દિવસ ટ્રસ્ટની પાસેથી પાછા માંગીએ કે મને મારા પૈસા પાછા આપો? એક વખત પ્રધાનમંત્રી મ્યુઝિયમમાં અને એની ગેલેરી માટે જે બાબતો ડોનેટ થઈ ગઈ છે, પંડિતજી નું દેશ માટેનું પ્રદાન છે ને કોઈ નકારી ના શકે, પરંતુ પંડિતજીનું જીવન જાહેર જીવન હતું. યોગેશભાઈએ કહ્યું એ પ્રમાણે એમના જે કઈ કોરસ્પોન્ડન્સ હતા ધેટ વોઝ એઝ અ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ટુ એડવિના માઉન્ટબેટન, ટુ બાબુ જગજીવન રામ, ટુ જયપ્રકાશ નારાયણ, ટુ પદ્મજા નાયડુ. હવે એ લેટર્સ એક વખત દાખલા તરીકે રાષ્ટ્રીય સંપત્તિ થઈ ગયા તો પછી કઈ રીતે સોનિયા ગાંધીજી એ પત્રોના 51 કાર્ટૂન્સ પોતાની પાસે પાછા મંગાવી શકે? પણ એવું તો શું હતું એ લેટર્સમાં? એવું શું ઓબ્જેક્શનેબલ હતું? એ એક તપાસનો વિષય છે. અને ગજેન્દ્રસિંહ શેખાવતે કલ્ચરલ મિનિસ્ટરે આજે સંસદમાં કહ્યું કે વી વિલ ડેફિનેટલી ટેક એન એક્શન કે ભાઈ આ 51 કાર્ટૂન છે એને રાષ્ટ્રીય સંપત્તિ માટે તમારે અસલ કોપી ના આપી હોય તો રિઝવાનભાઈએ તો એવું પણ કહ્યું છે. હેમંતભાઈ થોડોક સમય ઓછો છે. હેમાંગભાઈ, લાસ્ટ એન્ડ ફાઇનલ શું કહેશો? કેમ અત્યારે તો 51 જેટલા બોક્સ લઈ ગયા અને હજુ પણ કેમ પરત નથી આપવામાં આવ્યા? જે કઈ બોક્સ લેવાઈ ગયા, લઈ ગયા જે કહેવાય છે એનું લિસ્ટ સરકાર પાસે છે. વડાપ્રધાન તરીકે લખેલા ઓફિશિયલ કાગળો સોનિયા ગાંધી લઈ ગયા કે એમણે અંગત રીતે ફેમિલીમાં લખેલા કાગળો જે પર્સનલ લેટર છે એ લઈ ગયા,
એ સરકાર સ્પષ્ટતા કરે પછી જ જવાબ આપવો શક્ય બને. જી બિલકુલ બિલકુલ. એટલે કે સરકાર હવે પહેલા સ્પષ્ટતા આપે ત્યારબાદ અત્યારે આવતો જવાબ મળશે. તો હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કાર્યવાહી પણ કેવી રીતે ધરવામાં આવશે. હેમંતભાઈ, યોગેશભાઈ, હેમાંગભાઈ, આપ ત્રણને આભાર મળે સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં બસ રજા આપશો. નમસ્કાર.